નમસ્કાર. ચાલો આજે એક મજાની વાત કરીએ. આપણી આસપાસ જે છોડવાઓ છે, બગીચામાં કે રસ્તાની બાજુમાં, ક્યારે વિચાર્યું છે કે અંદરથી કામ કેવી રીતે કરે છે? ચાલો આજે આપણે આ લીલીછમ દુનિયાના રહસ્યોને એકદમ પાયાથી સમજીએ. રોજ જોઈએ છીએ ને આપણે એમને, બગીચામાં, રસ્તા પર, આપણા ઘરમાં પણ આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે આ ખાલી સુંદર દેખાવા માટે નથી. અરે આ તો એક જીવંત ધબકતું તંત્ર છે, ખબર છે? તો પછી સવાલ એ થાય કે આખી સિસ્ટમ ચાલે છે કેવી રીતે? મતલબ જમીનની નીચે શું છે અને ત્યાંથી છેક પાંદડા સુધી પોષણ પહોંચે છે કઈ રીતે? ચાલો આ જ સફર પર નીકળીએ અને શરૂઆત કરીશું એકદમ પાયાથી, એટલે કે જમીનની અંદરથી. સારું, તો કોઈપણ વનસ્પતિને સમજવી હોય ને તો સૌથી પહેલાં એને ઓળખવી પડે, કારણ કે બધી વનસ્પતિઓ એક જેવી નથી હોતી. ચાલો સૌથી પહેલાં એમના દેખાવ પરથી જ એમના પ્રકારોને ઓળખીએ. જુઓ, વનસ્પતિઓને સમજવાની સૌથી સહેલી રીત છે એમને 3 મુખ્ય ભાગમાં વહેંચી દેવાની. પહેલા છે છોડ, જેમ કે તુલસી. એનું થડ કેવું હોય? એકદમ કોમળ અને લીલું. પછી આવે ક્ષુપ, દાખલા તરીકે લીંબુડી. એનું થડ મજબૂત તો હોય પણ ઝાડ જેટલું જાડું નહીં, અને ડાળીઓ છેક નીચેથી જ ફૂટવા લાગે. અને ત્રીજા છે આપણા મોટા મોટા વૃક્ષ, જેમ કે આંબો, જેનું પ્રકાંડ એટલે કે થડ ખૂબ જ મજબૂત અને ઊંચું હોય છે. પણ અમુક વનસ્પતિઓ એવી પણ છે જેમનું થડ જરા નબળું હોય છે, જેમ કે તરબૂચનો વેલો. એ જમીન પર જ ફેલાઈને આગળ વધે છે, એટલે આપણે એને ભૂપ્રસારી કહીએ છીએ. બીજી બાજુ મની પ્લાન્ટ જેવી વેલ કોઈક સહારાને વીંટળાઈને ઉપર ચડે છે. જુઓ, બંનેનો રસ્તો અલગ છે પણ ધ્યેય તો એક જ છે: સૂર્યપ્રકાશ સુધી પહોંચવું અને ટકી રહેવું. આપણી આ સફર ભલે વનસ્પતિની ઊંચાઈ માપવાની હોય, પણ એની શરૂઆત તો ઊંડાઈથી જ કરવી પડે ને. તો ચાલો જમીનની નીચે જઈએ અને વનસ્પતિના એ પાયાને મળીએ જે દેખાતો નથી પણ સૌથી અગત્યનો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ મૂળની. વિચારો કે મૂળના 2 સુપર પાવર છે. પહેલું, એક મજબૂત એન્કર જેવું છે જે ગમે તેવા તોફાનમાં પણ વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે. અને બીજું, એ એક કુદરતી સ્ટ્રો જેવું કામ કરે છે, જમીનમાંથી જીવન આપતું પાણી અને બધા જરૂરી પોષક તત્વો ચૂસી લે છે. હવે આ મૂળ પણ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક છે સોટી મૂળ, જેમ ચણા કે મૂળામાં હોય ને, એક મુખ્ય જાડું મૂળ, અને એમાંથી નાની નાની શાખાઓ ફૂટે. બીજું છે તંતુ મૂળ, જેમ કે ઘાસ કે મકાઈ. એમાં કોઈ એક મુખ્ય મૂળ ન હોય, બસ ઘણા બધા પાતળા રેસા જેવા મૂળ એક સાથે ઉગેલા હોય. સારું, તો મૂળે પાણી અને પોષક તત્વો તો શોષી લીધા, પણ આ બધું ઉપર છેક પાંદડા સુધી પહોંચશે કઈ રીતે? અહીં એન્ટ્રી થાય છે વનસ્પતિના સુપરહાઈવેની, એટલે કે પ્રકાંડની. પ્રકાંડની પણ ડબલ ડ્યુટી છે. એક તો એ કોઈ મોટી બિલ્ડિંગના મજબૂત થાંભલાની જેમ વનસ્પતિને સીધી ટટ્ટાર ઊભી રાખે છે, અને બીજું, એની અંદર પાણી અને ખોરાકને ઉપર નીચે લઈ જવા માટે એક આખી પાઇપલાઇન સિસ્ટમ ગોઠવાયેલી હોય છે. આ પાઇપલાઇન સિસ્ટમ જોવી હોય ને, તો એક મસ્ત પ્રયોગ કરી શકાય. કોઈ સફેદ ફૂલની ડાળી લો અને એને રંગીન પાણીમાં મૂકી દો. થોડા જ સમયમાં તમને એક જાદુ જોવા મળશે. ફૂલની પાંખડીઓ પણ ધીમે ધીમે રંગીન થવા લાગશે. આ શું બતાવે છે? એ જ કે પ્રકાંડની અંદરની પાઇપલાઇન કેટલી સરસ રીતે કામ કરી રહી છે. ઓકે, તો પ્રકાંડ દ્વારા પાણી અને બીજા તત્વો પહોંચી ગયા છે વનસ્પતિના પાવરહાઉસ સુધી. અને આ પાવરહાઉસ એટલે બીજું કંઈ નહીં પણ જે વનસ્પતિનું પોતાનું સોલર પાવરથી ચાલતું રસોડું છે. અને આ વાત બિલકુલ સાચી છે. જેમ આપણે રસોડામાં કાચી સામગ્રીમાંથી ખાવાનું બનાવીએ છીએ, બસ એ જ રીતે વનસ્પતિ પોતાના પાંદડામાં પાણી અને હવાનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક તૈયાર કરે છે. વિજ્ઞાનની ભાષામાં આ જાદુઈ પ્રોસેસને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. આના માટે 4 વસ્તુઓ જોઈએ: સૂર્યપ્રકાશ, મૂળમાંથી આવેલું પાણી, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, પાંદડામાં રહેલું લીલું દ્રવ્ય, જેને ક્લોરોફિલ કહેવાય છે. આ ક્લોરોફિલને લીધે જ પાંદડાનો રંગ લીલો હોય છે. કોઈ પણ પાંદડું હાથમાં લઈને ધ્યાનથી જોજો. એના પર તમને નસોની એક ડિઝાઇન દેખાશે. આ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. એક જાળીદાર, જેમાં નસો એકબીજા સાથે જોડાઈને એક જાળું બનાવે છે, અને બીજી સમાંતર, જેમ કે કેળના પાનમાં હોય છે. બધી નસો સીધી અને એકબીજાને સમાંતર. પણ અહીં એક મજેદાર વાત છે. પાંદડા પર દેખાતી આ ડિઝાઇન ખાલી સુંદરતા માટે નથી. એ એક સિક્રેટ કોડ છે, એક ઇશારો છે જે આપણને એ રહસ્ય બતાવે છે જે જમીનની નીચે છુપાયેલું છે. હવે એ રહસ્ય શું છે એ આપણે થોડી જ વારમાં જાણીશું.
અને હવે આપણે પહોંચ્યા છીએ વનસ્પતિના સૌથી સુંદર અને સૌથી અગત્યના ભાગ પર, પુષ્પ એટલે કે ફૂલ. આ માત્ર સુંદરતા માટે નથી હોતું, પણ વનસ્પતિનો વંશ આગળ વધારવા માટેનું કેન્દ્ર છે. કોઈ પણ સામાન્ય ફૂલને જુઓ તો એમાં 4 મુખ્ય ભાગ હોય છે. સૌથી બહાર જે લીલા પાન જેવું હોય, જે કળીને સાચવે, એ છે વજ્રપત્ર. એની અંદર હોય છે રંગબેરંગી પાંખડીઓ એટલે કે દલપત્ર, જે પતંગિયા અને ભમરાને પોતાની તરફ ખેંચે છે. પછી આવે છે પુંકેસર, જે વનસ્પતિનો નર ભાગ છે. અને છેક વચ્ચે હોય છે સ્ત્રીકેસર, જે માદા ભાગ છે અને જેની અંદર જ ફળ અને બીજ બને છે. તો ચાલો અમે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જેની આપણે ક્યારના રાહ જોઈ રહ્યા હતા. આ વિભાગમાં આપણે વનસ્પતિના કેટલાક એવા કનેક્શન જોઈશું જે ખરેખર અદ્ભુત છે. તો એ સિક્રેટ કોડનો ખુલાસો કરવાનો સમય આવી ગયો છે. યાદ છે પેલી પાંદડા પરની ડિઝાઇન? તો સાંભળો, જે વનસ્પતિના પાંદડા પર જાળ જેવી ડિઝાઇન હોય, એટલે કે જાળીદાર શિરાવિન્યાસ હોય, એના મૂળ હંમેશા સોટી મૂળ જ હશે. અને જેના પાંદડા પર સમાંતર સીધી રેખાઓ હોય, એના મૂળ હંમેશા તંતુમૂળ હશે. છે ને કમાલની વાત? મતલબ કે હવેથી કોઈ પણ વનસ્પતિનું ખાલી પાંદડું જોઈને તમે કહી શકો કે એના મૂળ કેવા હશે. પણ મનમાં એક બીજો સવાલ થાય. જો ખોરાક બનાવવા માટે લીલું ક્લોરોફિલ જરૂરી છે, તો પછી અમુક પાંદડા લાલ કે જાંબલી કેમ હોય છે? શું એ લોકો પોતાનો ખોરાક નથી બનાવતા? ના, એવું નથી. જવાબ એ છે કે એ લોકો પણ ખોરાક બનાવે છે. હકીકતમાં એ પાંદડાઓમાં પણ લીલો ક્લોરોફિલ તો હોય જ છે, પણ લાલ કે બીજા રંગના કણો એટલા બધા હોય છે કે લીલો રંગ એની પાછળ ઢંકાઈ જાય છે, પણ અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો ચાલુ જ રહે છે. અને હવે એક છેલ્લો, સૌથી રસપ્રદ સવાલ. જો વનસ્પતિ આટલી મહેનતથી જમીનમાંથી પાણી ખેંચે છે, તો પછી એ પોતાના પાંદડામાંથી પાણીને વરાળ બનાવીને ઉડાવી કેમ દે છે? આ તો પાણીનો બગાડ જ થયો ને? લાગે છે ને થોડું વિચિત્ર? પણ કુદરતની કરામત તો જુઓ. આ પાણી ગુમાવવાની ક્રિયા, જેને બાષ્પોત્સર્જન કહે છે, એ જ ખરેખર એક શક્તિશાળી સક્શન પંપ જેવું કામ કરે છે. આ જ ખેંચાણને લીધે સેંકડો ફૂટ ઊંચા વૃક્ષોની ટોચ સુધી પાણી પહોંચે છે. તો જે આપણને પાણીનો બગાડ લાગતું હતું, એ જ તો વનસ્પતિનું પાવરફુલ એન્જિન છે, જે આખી સિસ્ટમને જીવંત રાખે છે.